एनएसयूआई के जो कार्यकर्ता है उन्होंने इस मामले को लेकर यहाँ पे प्रोटेस्ट भी किया कि उनकी मंत्रालय तक जाए अपनी बात केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान तक पहुंचा सके, लेकिन आगे पुलिस नहीं जाने दी उनको। अब देखिए कि कड़ी सुरक्षा है, यहाँ पे भारी सिक्योरिटी फोर्सेज का डिप्लॉयमेंट यहां कर दिया गया कि किसी भी तरीके से एनएसयूआई के कार्यकर्ता यहां से शिक्षा मंत्रालय तक ना पहुंच सके, इसे लेकर मुकम्मल तैयारी की गई है। दिल्ली पुलिस के साथ साथ रैपिड एक्शन फोर्स के जवान भी तैनात हैं। कोशिश यही है, लेकिन जिस तरह से मैंने कहा और जो जानकारी निकल के आई है वो कहीं ना कहीं इस बात की ओर साफ इशारा करती है कि पूरे इन्वेस्टिगेशन में जब इस मामले की जो पेपर लीक को लेकर जो खबरें आई, जब जांच की गई तो जांच में सही पाया गया और यही वजह है कि फिर ये इस परीक्षा को रद्द करने का फैसला किया गया। બિલકુલ સે વાપસ આપકે પાસ આતે હૈ। તમે જો કેવી રીતે હાલ તો વિરોધ સતત કરવામાં આવી રહ્યો છે, કેમ કે નીટની પરીક્ષામાં જે આક્ષેપો અને આરોપો લગાવવામાં આવી રહ્યા હતા તે જાણે કે સાચા ઠર્યા હોય તે રીતે આ પરીક્ષાને જ હાલ તો રદ કરી દેવામાં આવી છે અને ફરી એકવાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે તૈયાર રહેવું પડશે, કેમ કે આ જે પરીક્ષા આપી હતી તે તો કોઈના કોઈ ભૂલના કારણે હાલ તો રદ કરી દેવામાં આવી છે। પેપર લીક રાજસ્થાનથી થયું હોવાનું સામે આવ્યું, જ્યાં રાજસ્થાન એસઓજીએ સતત તપાસ કરી એક પીડીએફ પણ મળી આવી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને આ 150 પન્નાની જે પીડીએફ હતી તેમાંથી 400થી વધુ જે પ્રશ્નો હતા તે મેચ થતા હોવાની વાત પણ સામે આવી હતી। 6 જેટલા લોકોની અટકાયતી પગલાં ભરી તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। સાથે 3 જેટલા રાજ્યમાં હાલ તો આજે પૂરા કૌભાંડ છે તેના તાર જોડાઈ રહ્યા છે, ત્યાં તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો 85,000 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, એટલે ફરી એકવાર આ તમામ 85,000 વિદ્યાર્થીઓ તથા વાલીઓની આશા અહીંયા ઠગારી નીવડી છે, કેમ કે નીટ યુજીની પરીક્ષા જે દેશની સૌથી મોટી અને કહી શકાય કે સૌથી કડક રીતે લેવાતી પરીક્ષા અને તેમાં હવે જે રીતે ઝોલ સામે આવી રહ્યા છે, તેમાં જે રીતે પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે તેવું કહેવું અતિશયોક્તિ નથી કે નીટ હવે ક્લીન નથી રહી। તો એનટીએ વિરુદ્ધ સતત આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કેમ કે